भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद भागवत जी में वेद व्यास जीए जे महापुराण प्रकट कर्યું છે, જેમાં સુખદેવજી પરીક્ષિતનો સંવાદ એ પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુરનું શ્રીમદ ભાગવત મહાપુરાણનું તેમાં જે સંસ્કૃતમાં શ્લોક સામે ગુજરાતીમાં અનુવાદ રાખેલ છે તેનો પાઠ કરી રહ્યા છીએ। તો ગઈકાલે જે પ્રસંગ આવેલો એમાં કરદમ મુનિએ ગુજરાતના સિદ્ધપુર પાસે બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાની ઉત્પત્તિ માટે સુશીલ કન્યા પ્રાપ્ત થાય તે મનોરથથી તપ કર્યું હતું અને તે જ વખતે ભગવાન પ્રગટ થયા। પછી જે સંવાદ થયો હતો તેમાં આગળનો સંવાદ કરદમ મુનિ ભગવાન નારાયણને કહી રહ્યા છે કે હે પ્રભુ, આપ કલ્પ વૃક્ષ સમાન છો। આપ સમસ્ત મનોરથોને પૂરા કરનારા છો। મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે। હું પણ લગ્ન કરવાના હેતુથી શીલવતી કન્યા માટે તપસ્યા કરી રહ્યો હતો। આપ તો થોડી ઉપાસના કરનાર પર પણ અભિષ્ટ વસ્તુની વર્ષા કરતા રહો છો। હું આપને વારંવાર નમસ્કાર કરું છું। શ્રી ભગવાને કહ્યું, હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય પણ નિષ્ફળ જતી નથી। એટલે કે સકામ ભક્તિ કરો કે નિષ્કામ ભક્તિ કરો, પણ મારી ભક્તિ નિષ્ફળ જતી નથી। તમે લગ્ન માટે જે શીલવતી કન્યા નિમિત્તે મારી આરાધના કરી છે તે કન્યા માટે મેં બધું જ સિદ્ધ કરી રાખ્યું છે। વિપ્રવર, સ્વયંભૂ મનુ જેવો આ આખી પૃથ્વીના સમ્રાટ છે, તે પોતાની મહારાણી શત્રુપા સાથે તમને મળવા પરમ દિવસે અહીંયા તમારા આશ્રમે આવશે। લીલા છે જુઓ, ભગવાન પોતે કરદમ મુનિના લગ્નની ઈચ્છાને પૂરી કરવા આપ જ બધું આયોજન કરીને સમજી રહ્યા છે। તેમની પુત્રી દેવહૂતિ જે રૂપ, યૌવન, શીલ અને ગુણોથી સંપન્ન શ્યામલોચના જે આ સમયે વિવાહ યોગ્ય છે, તમે તેને સર્વથા યોગ્ય છો। તેથી તેઓ તમને જ તે કન્યા અર્પણ કરશે। તે કન્યા તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી નવપુત્રીઓને જન્મ આપશે, જેમના લગ્ન મરીચી આદિ ઋષિ મુનિઓ સાથે થશે। જે પેલા બ્રહ્માજીમાંથી પ્રગટ થયા છે સ્વયં, એ પણ સ્વયંભૂ છે। આ ઋષિઓ એમના પણ કોઈ માતા પિતાની કોઈને ખબર નથી। જેટલી વખત પ્રલય થાય પછી સર્જન થાય પછી બ્રહ્મા સર્વપ્રથમ ભલે પ્રગટ થાય, પણ બ્રહ્માના શરીરમાંથી બ્રહ્માથી પણ અનેક હજારો વર્ષ જૂના એ ઋષિ મુનિઓ પ્રગટ થાય। આ લીલા થોડી અટપટી છે, પણ સમજાય તો બ્રહ્મા નવા છે, ઋષિ મુનિઓ જૂના છે। સનકાદિઓ બાળક છે પણ છે જૂના। બ્રહ્મા તો 1000 વર્ષની 100 વર્ષનું જ આયુષ્ય ભોગવશે। તો તે અને હું પણ તેમને પોતાની ઋષિમુનિઓ સાથે થશે અને હું પણ પોતાની અંશ કલા રૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની
દેવહૂતિના ગર્ભમાં કપિલ મુનિ નામે અવતરીને સાંખ્ય શાસ્ત્રની રચના કરીશ. એટલે કે કપિલ ભગવાનનો જે અવતાર થવાનો છે એ આપનો જ છે, આપે જ સામેથી કહ્યું, અને શું કાર્ય કરશે પૃથ્વી પર એ પણ કહી દીધું. શ્રી મૈત્રેયજી હવે વિદુરજીને કહી રહ્યા છે કે કર્દમ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને પ્રભુ પોતાના લોકમાં પધારી ગયા. જે પ્રમાણે પ્રભુએ કહ્યું હતું તે દિવસે, એટલે કે પરમ દિવસે કહ્યું હતું, એટલે એક દિવસ છોડીને મનુ મહારાજ પણ શત્રુપા સાથે તથા પોતાની પુત્રી દેવહૂતિને લઈને મહર્ષિ કર્દમના આશ્રમે આવ્યા, એટલે આપણા સિદ્ધપુરમાં. જે આશ્રમ બિંદુ સરોવર પાસે છે. હવે તો આપણા ભારતમાં પુનઃ ધર્મની સંસ્થાપના થઈ રહી છે, એટલે તીર્થ સ્થળો જે દૂષિત હતા એને પણ સ્વચ્છ અને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. એમાં આ બિંદુ સરોવરનો પણ સમાવેશ થાય છે. એટલે સૌ સનાતન પ્રેમીઓએ જ્યારે ઇલેક્શન આવે ત્યારે જરૂરથી વોટ આપવા જવું જોઈએ, જેથી બીજા સામેના પક્ષને જરા પણ મજબૂતી ના મળે. જે બિંદુ સરોવર સરસ્વતી નદીના જળથી ભરેલું છે, તેમાં હવે કર્દમજી પ્રત્યેની કરુણાથી વશીભૂત થયેલા ભગવાનના નેત્રોમાંથી આંસુઓના બિંદુ પડ્યા હતા. એટલે આ જે તીર્થ છે એમાં તે વખતે સરસ્વતીજી વહેતા હતા. એટલે વહેતા સરસ્વતીજીના જળના સ્તોત્રમાંથી જ આ સરોવર બન્યું હતું. તે વખતે તેનું નામ જે કંઈ હશે. પણ બિંદુ સરોવર ક્યારે પડ્યું? તો કહે છે કે કર્દમજી પ્રત્યેની કરુણાથી વશીભૂત થઈને. એટલે કર્દમજીને બ્રહ્માજીએ આજ્ઞા કરી છે કે તમે પ્રજા ઉત્પન્ન કરો, એટલે કે તમે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો. તો કર્દમ ઋષિનું સામર્થ્ય તો એટલું બધું છે કે એમને તો જો ગ્રહસ્થાશ્રમ ન સ્વીકારે અને સીધી પ્રભુ પ્રાપ્તિ માટેની ઈચ્છા કરે તો એમને તરત પ્રભુ પ્રાપ્તિ થાય એવી હતી. પણ બ્રહ્માજીની આજ્ઞાને સ્વીકારી અને જે કંઈ પણ આપે સંસાર માટે તપ કર્યું, તો આ જે ભાવ છે એનાથી વશીભૂત થયા છે નારાયણ, કે સામર્થ્યવાન છે. આ સંસારના માટેનો એમનો ભાવ હતો જ નહીં, પણ બ્રહ્માજીની આજ્ઞા થઈ છે એટલે આટલું બધું વિરુદ્ધ ભાવ સાથે તપ કર્યું. એટલે આપના કરુણાથી જે આપના નેત્રોમાંથી જે અશ્રુ પડ્યા, કારણ કે પ્રમાણ મળશે જ કે પછી કેવી રીતે આપ શરત કરશે. લગ્ન કરતા પહેલા તો કરાર કરશે, જેવો પુત્ર થશે ને હું આ સંસાર છોડીને વૈરાગ્ય લઈ લઈશ. તો કેટલું વૈરાગ્ય ભર્યું હશે એમના હૃદયમાં, કે જે સંસારમાં પ્રવેશ કરતા પહેલા તો સંસારમાંથી છૂટવાનું પાકું કરાર કરી લે છે. એટલે આપના નેત્રોમાંથી જે અશ્રુબિંદુ પડ્યા ત્યારથી આ સરોવરનું નામ બિંદુ સરોવર થઈ ગયું. એટલે એ બિંદુ સરોવરનો મહિમા જ્યારે દર્શન કરવા જાય કોઈ, કદાચ તીર્થનો કરવાનો જેને મનોરથ હોય, જો આ મહિમા સાંભળીને જાય તો વિશેષ આનંદ આવે. આ તીર્થ ઘણું પવિત્ર છે. તેનું જળ કલ્યાણમય અને અમૃત તુલ્ય મધુર છે. ત્યાં કર્દમજીના આશ્રમ પાસે અતિ અલૌકિક વાતાવરણ છે. ત્યાં મનુજીએ આવી, એટલે કે સ્વયંભૂ મનુજીએ આવી કર્દમજીને અતિ તેજસ્વી જોયા, કેમ કે તપ છુપું ના રહે. ત્યાં તેમનું સ્વાગત થયું. ત્યારે મનુજીએ કહ્યું, હે વિદ્વન, મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાને તત્પર છો, તેથી હવે તમે આ કન્યાનો સ્વીકાર કરો.
આને હું તમને અર્પિત કરું છું. ત્યારે કર્દમ મુનિએ કહ્યું, હું જરૂર તમારી આ સાધ્વી કન્યાનો સ્વીકાર કરીશ, પણ એક શરત સાથે કે જ્યાં સુધી તેને સંતાન નહીં થાય ત્યાં સુધી જ હું ગૃહસ્થ ધર્મ અનુસાર તેની સાથે રહીશ, પણ સંતાન થતાની સાથે હું સંન્યાસ લઈને વનમાં ચાલ્યો જઈશ. ત્યારે દેવહૂતિએ મૂક સંમતિ આપી, કેમ કે સ્વયંભૂ મનુએ આવી વાત સાંભળીને જે કન્યાનું જીવન શરૂ થવાનું છે એ પહેલાં તો પૂરું કરવાની શરત કરે છે. એટલે દેવહૂતિની સામું જોયું કે ભાઈ તારી ઈચ્છા છે તો આગળ વધીએ, ને પછી આપણે બીજો. પણ દેવહૂતિ એ પણ અલૌકિક છે, એટલે એમણે મૂક સંમતિ આપી. એટલે બોલાય તો નહીં, વિવેક હોય એટલે, પણ ઈશારો કર્યો કે હા ભલે એક પુત્ર થાય એટલે ભલે વૈરાગ્યપૂર્વક જીવન જીવી શકશે વનમાં જઈને. ત્યારે સ્વયંભૂ મનુએ તે કન્યાનું દાન માટે સંકલ્પ કરીને કર્દમજીને આપી. ત્યારે મહારાણી શતરૂપાએ પણ પુત્રી અને જમાઈને ઘણા પ્રેમપૂર્વક ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો અને ગૃહસ્થીને ઉપયોગી વાસણ વગેરે દહેજમાં આપ્યા. પછી વિદાયની ક્ષણ આવતા મનુજી અને શતરૂપાજી બેટી બેટી કહીને રડવા લાગ્યા. હવે આ જે છે એને દહેજ કહેવાય છે. આ દહેજની પરંપરા એ તો સનાતન ધર્મમાં પૂર્વેથી ચાલી આવી છે. તો આ દહેજ પરંપરાનો અત્યારે જે સમય છે એમાં વિરોધ થઈ રહ્યો છે. તો આ જે દહેજની પરંપરાનો જે વિરોધ છે એ અત્યારે સ્વીકાર્ય એટલા માટે છે કે જે કન્યા લગ્ન કરીને સાસરે જાય છે તો અત્યારના જે સમય પ્રમાણે એ નોકરી કરે છે અને જે કમાઈને લાવે છે તો એ પણ દહેજનો જ એક ભાગ છે. કારણ કે દીકરીના કમાણીનું કંઈ ખવાય નહીં, પણ જો દહેજ રૂપે કંઈ નથી લાવી શકી પણ સામે જો એ નોકરી કરે છે તો પછી એ જ થયું. આમ નહીં તો આમ કાન પકડાયો કહેવાય કે તમે એના ઘરનું જ ભોગવી રહ્યા છો, એની કમાણીનું એટલે એના ઘરનું. એટલે પછી દહેજની આશા ન રાખે તો એ ચાલે. પણ જો એ કન્યા સાસરે આવે, કોઈ કામ ના કરે, એટલે કે આર્થિક ઉપાર્જન માટેની કોઈ આવડત ના હોય, તો એવી કન્યાને એના માતા પિતાએ જરૂરથી ફૂલ લઈને ફૂલની પાંખડી એ દહેજ આપવું જ જોઈએ. નહીંતર જીવનભર એને એના બોજો શબ્દોથી સહન કરવાનો આવે. તો આ તો બહુ જૂનું ચાલ્યું આવ્યું છે, એટલે આમાંથી કોઈ બચી શક્યું નથી. પ્રભુ બચાવે તો બચાય. કન્યાનું દાન માટે સંકલ્પ કરીને કર્દમજીને આપી. ત્યારે મહારાણી શતરૂપાએ પણ પુત્રી અને જમાઈને ઘણા પ્રેમપૂર્વક ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો અને ગૃહસ્થીને ઉપયોગી વાસણ વગેરે દહેજમાં આપ્યા. પછી વિદાયની ક્ષણ આવતા મનુજી અને હાજો જેને પ્રેમ લગ્ન થાય છે એમાં પાછું આ નથી આવતું દહેજ. ત્યાં તો પોતે પોતાની રીતે એમને લઈને લગ્ન કર્યા છે તો ત્યાં દહેજની વાત પણ ના આવે કે ત્યાં એને નોકરી કરવી પડે એ વાત પણ ના આવે. બેટી બેટી કહી અને રડવા લાગ્યા. આશ્રમનું સૌંદર્ય નિહાળતા નિહાળતા પોતાની રાજધાનીમાં પ્રસ્થાન કરી ગયા. મૈત્રેયજી કહે છે, વિદુરજી, આ મનુજી તથા શતરૂપાજી જેવો સમગ્ર પૃથ્વીના સમ્રાટ અને મહારાણી હોવા છતાં તેમના હૃદયમાં પ્રભુની ભક્તિ કેવી હતી અને પોતાનું 71 ચતુર્યુગી જેટલું લાંબુ આયુષ્ય કેવી રીતે પસાર કર્યું તે સાંભળો. આ પણ બહુ પ્રભાવિત કરી જાય એવી વાત વિદુરજીને મૈત્રેય મુનિએ કરી દીધી. આપણે 50 વર્ષ જીવવાનું આવે છે અને આપણે હાંફી જઈએ છીએ, દુઃખી થઈએ છીએ, થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ, નિરાશામાં ઉતરી જઈએ છીએ. પણ 71 ચતુર્યુગી
એવું આયુષ્ય હોય છે. એક એક સ્વયંભૂ મનુને 71 ચતુર્યુગી સુધી એ પદ ઉપર બિરાજવાનું હોય છે. તો આમાંથી મળશે કે કેવી રીતે આપણે પણ આપણું આયુષ્ય સુંદર રીતે પસાર કરી શકીએ છીએ. તો કહે છે વિદુરજી, હવે આ સ્વયંભૂ મનુએ 71 ચતુર્યુગી જેટલું લાંબુ આયુષ્ય કેવી રીતે પસાર કર્યું તે સાંભળો. તેમની પાસે સ્વર્ગ કરતા અધિક ભોગો હતા, પરંતુ પ્રભુ પ્રત્યે મન લાગેલું હોવાને કારણે તે ભોગ પ્રત્યે અનાસક્ત હતા. તેમની દિનચર્યામાં, હવે ધ્યાનથી સાંભળજો, કે 71 ચતુર્યુગી એ પણ જાણે કે હમણે પસાર થઈ ગઈ એવો અનુભવ કર્યો. તો આપણે પણ બાકીનું જીવન જો સુંદર પસાર કરવું હોય તો જે મર્યાદા માર્ગીઓ છે એના માટે આ મહિમા, પુષ્ટિ માર્ગીઓ માટે તો 84-252ની વાર્તા અને ભાગવતજીમાં પણ 10મ સ્કંદ. પ્રભુ પ્રત્યે મન લાગેલું હોવાને કારણે આટલો બધો ભોગ ઐશ્વર્ય હતો તો પણ તે અનાસક્ત હતા. હવે તેમની દિનચર્યા, જેમાં પ્રભુની કથાઓનું શ્રવણ, એટલે સમય થાય એટલે પ્રભુની કથાનું શ્રવણ કરવા માટે આ આસન ઉપર બેસી જાય. કોણ કરતું હતું કથા એ ખબર નથી, આમાં વર્ણન નથી, પણ કથાનું શ્રવણ કરતા હતા. તો આ જ મોટામાં મોટું મૂળ છે કે કોઈ પણ સંસારના ત્રિવિધ તાપથી બચવા માટેનું. અને ધ્યાન કરતા રહેતા હતા. એ સામર્થ્યવાન હોય એટલે પાછા એ જે શ્રવણ કર્યું કથાનું, એ લીલાનું પાછું નેત્રો બંધ કરી અને પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા હોય એવી રીતે ધ્યાનમાં એ લાભ લેતા. તેને કારણે 71 ચતુર્યુગી જેટલો સમય પણ આનંદથી પસાર થઈ ગયો. એટલે આપણે ગૃહસ્થીઓએ કોઈ બીજા ધર્મમાં જેમ કે વૈરાગ્ય ઉત્પન્ન ના થયો હોય પણ તોય વૈરાગ્ય ઉત્પન્ન કરાવે એવું માહોલ કરીને એને જે સંન્યાસની દીક્ષા લેવડાવવામાં આવે છે તો એ પરિણામે દુઃખદ હોય છે. પણ આપણો માર્ગ જે સનાતન ધર્મનો છે એમાં તો ભલે તમે ગ્રહસ્થાશ્રમમાં રહો છો, પણ જો પ્રભુની કથાને શ્રવણ કરો છો અને એમનું નામનું સ્મરણ કરો છો તો કહ્યું છે કે જે દી ચડ્યા હરિ કેરા પંથ જીવન મીઠું છે, સાથે મળે જો સેવા સત્સંગ જીવન મીઠું છે. નામ પ્રભુનું મુખે જ્યાં ચાલુ થયું, દુઃખ અંતરનું તે દીથી ચાલ્યું ગયું. મોહ માયાનો આવશે અંત જીવન મીઠું છે. દિલ ખોલીને કહેવું તો પ્રભુ કને, પુષ્ટિ પ્રભુ તો જીવનનો સાથી બને. પ્રભુ હાથે છે હાર કે જીત, જીવન મીઠું છે. તેથી કહે છે, હે વિદુરજી, જે મનુષ્ય શ્રી હરિને આશ્રિત રહે છે, દિલ ખોલીને કહેવું તો હરિ કને, હરિ હાથે છે જીત કે હાર, એને જ આશ્રય રહેવાનું, એ જે કરે સ્વીકારવાનું. તો એ તમારી પર ધ્યાન આપીને તમારો એ આવેલો પ્રારબ્ધનો ભોગ છે એને પણ હળવો કરશે અથવા તો ભોગવવામાં હિંમત શક્તિ આપશે. પણ આશ્રય એક જ રાખવાનો. કોઈ પણ ગ્રહ મારો નબળો છે એમ કરી અને જો તમે જ્યોતિષ શાસ્ત્રીનો આશ્રય કરશો તો તમારો અન્યાશ્રય થઈ જશે. પછી ભગવાન તમારો આશ્રય નહીં રહી શકે. પછી ભગવાન કહેશે કે તો પછી જ્યોતિષ કહે છે એમ જ કર. એટલે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે મનુષ્ય શ્રી હરિને આશ્રિત રહે છે તેને શારીરિક, માનસિક, દૈવિક, માનુષિક અથવા ભૌતિક દુઃખો કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, હવે આ તરફ દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી.
દેવહૂતિએ પોતાના પતિની સેવા શરૂ કરી ત્યારે તે જાણતી હતી કે મારા પતિ કરદમજી એટલા સામર્થ્યવાન છે કે યોગ્ય સમયે જે મારી આશાઓ છે, એક પત્નીને પતિ પાસે જે કામના હોય તે એ જરૂર પૂરી કરશે. હવે એક વખત કરદમજીએ દેવહૂતિજીનું આ દુર્બળ શરીર જોઈને મનમાં ખેદ કર્યો. આ વાક્યમાં એવું કહેવાય કે અત્યારે જે લગ્ન થયા પછી જે સેવા શરૂ કરી કરદમ મુનિની, તો કરદમ મુનિનો જે નિત્ય ક્રમ છે એ અત્યારે આપ મુનિ છે એટલે આપને ત્યાં અગ્નિ હોય એટલે આપને ત્યાં હોમ હવન નિત્ય થાય, આપનો ધ્યાનનો સમય આવે એટલે આપ ધ્યાનમાં ચાલ્યા જાઓ. આ જે ક્રમ છે એમાં હજી આપણે ગૃહસ્થાશ્રમ માટે કોઈ જાતનો અંદરથી ભાવ પ્રગટ થયો નથી અને પ્રજા ઉત્પન્ન કરવાની છે, પત્નીને ભોગવવાની છે એવી આજ્ઞા છે બ્રહ્માજીની. પણ અત્યારે હજી આટલા વર્ષોથી જે ક્રમ છે એમાં એકદમ આપને એ વિચાર નથી આવ્યો. એટલું હૃદય શુદ્ધ છે આપનું, એટલે તો કપિલ ભગવાન આપના હૃદયથી પત્નીમાં આવશે. એટલે આટલું હૃદય શુદ્ધ હોવાથી હજી વિચાર, કામના, વાસના કશું પ્રગટ થયું નથી. પણ દેવહૂતિજીને વિશ્વાસ છે કે મારા પતિનું સામર્થ્ય શું છે, એટલે એને એમ નથી થતું કે અત્યારે મારી યુવાની એ ક્ષીણ થઈ રહી છે તો પછી મને ક્યારે ભોગ મળશે. કેમ કે એક વખત યુવાની ચાલી જાય તો એ ભોગ ના ભોગવી શકાય. અને બીજું કે જો યોગ્ય સમયે લગ્ન ન થાય તો પણ એવું કહેવાય છે કે તેને વહેલું વૃદ્ધત્વ પ્રાપ્ત થઈ જાય. જેમ કે યુવાનીમાં આવે અને સમયસર જો એને લગ્ન ન થાય તો એનામાં વહેલી વૃદ્ધત્વની નિશાનીઓ પ્રગટ થઈ જાય. આ પણ ભયસ્થાન હોય છે કન્યાને. એટલે બે ભયસ્થાન દેવહૂતિજીની નથી, કેમ કે એમને સામર્થ્ય પર વિશ્વાસ છે. તો હવે વિચારો વૈષ્ણવો કે આપણને પણ જે મળ્યા છે એ તો કોણ છે? આ મુનિ તો આ બ્રહ્માંડના એક મુનિ છે. આપણને જે મળ્યા છે સ્વામી એ તો આ બ્રહ્માંડની અનેક બ્રહ્માંડોના પતિ છે, ગોલોકપતિ. અને પ્રમાણમાં બીજું શું જોઈએ? ગોપીજનોને વચન આપ્યા પ્રમાણે રાસમાં રાત્રિ એમ જ પસાર થઈ ગઈ હતી. તો જે રાત્રિની રાહ વર્ષો સુધી જોઈ, મહિનાઓ સુધી જોઈ, એ રાત્રિમાં કંઈ માણવા મળ્યું નહીં. ઘર છોડી દીધું, બધા બાળકો ધવડાવતા છોડીને આવ્યા, તે છેવટે તો કંઈ મળ્યું નહીં. પણ વિશ્વાસ કેટલો હતો પોતાના સ્વામી ઉપર, જેવી રીતે દેવહૂતિજીને એક સાધારણ મુનિ ઉપર છે કે ના, અમારા ઠાકોરજી એક વખત કહે કે આવો એટલે આવ્યા, પછી કંઈક ભૂલ થઈ અમારાથી, લઘુરાસમાં મદ થયો તો ભલે એમને અંતર્ધ્યાન થવાનું થયું પણ અમે પાછા નહીં જઈએ. તો એ વિશ્વાસ ટકી રહેશે તો ફલ મળશે. જેમ કે પછી જ્યારે બ્રહ્મ મુહૂર્ત થવાની થોડી ક્ષણો બાકી હતી અને ગોપી ગીત ગાયા પછી પ્રભુ પ્રગટ થયા અને પછી જે જાણ્યું કે હવે તો સમય નથી, ગોપીજનો તો કલ્પાંત કરી રહી છે કે રાસ ક્યારે થશે, ત્યારે આપે આપના સામર્થ્યથી રાત્રિને 6 માસની લાંબી કરી નાખી. બોલો ગોવર્ધનનાથ કી જય, રાસ બિહારી લાલ કી જય. આ બધા બિરાદો પ્રભુના સત્સંગથી પ્રાપ્ત થાય ને પછી ભય ના લગાડતા. ભલે કન્યાને સમય ગયો છે, જો થવાનું હશે તો જરૂર થશે, નહીં થવાનું હોય તો પેલી અડેલની બ્રાહ્મણીને લગ્ન થયા તો પણ પતિ એવો મળ્યો રોગી કે આખું જીવન એ સંસાર સુખ તો ન ભોગવી શકી, ક્યારેય ભેગા ના થઈ શક્યા, બસ એની સેવા જ કર્યા કરી, એના મળમૂત્ર જ સાફ કર્યા કર્યું. પ્રભુ નથી ઈચ્છતા તમારા જીવનમાં આવું આવે, તો ન થાય તો સારા માટે, અને જો થવાનું હશે તો મોડું પણ થશે તો પણ આપ સમયસર બધું આપી દેશે, જે પણ આપને બાળક જોઈતું હશે. આ બધી સામર્થ્યનું બિરદ હૃદયમાં ધારણ કરીને આપણે આજની આ ભાગવતજીના પાઠને અહીંયા અધૂરો રાખી, આ અધૂરો પ્રસંગ આવતીકાલે લઈશું. એટલે આ તરફ દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી ત્યારે તે જાણતી હતી કે મારા પતિ કરદમજી એ સામર્થ્યવાન છે, એ જરૂર મારી આશાઓ પૂરી કરશે. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી की जय हो. सदगुरुदेव की जय हो. મારા બ્રહ્મસમમ દાતાર ગુરુ કડીગર શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી की जय हो.